આંગણવાડીમાં ભરતી માટે રાજકોટ દક્ષિણ ઝોન મામલતદાર કચેરી ખાતે બહેનો ઉમટી પડી હતી। આંગણવાડીમાં નોકરી માટે ફોર્મ ભરવાની 30મી ઓગસ્ટ છેલ્લી તારીખ છે, તો ફોર્મ ભરવા માટે મામલતદારનો રહેઠાણનો દાખલો પણ ફરજિયાત છે। ત્યારે દાખલો કઢાવવા માટે મામલતદાર કચેરીએ પડે એના કટકા જેવી સ્થિતિ સર્જાઈ। ડિજિટલ ઇન્ડિયાના જમાનામાં પણ મહિલાઓને વહેલી સવારથી લાઇનમાં ઊભું રહેવું પડે છે। મંતવ્ય ન્યૂઝ જ્યારે રાજકોટ દક્ષિણ મામલતદાર કચેરીએ પહોંચ્યું ત્યારે મહિલાઓએ મંતવ્ય ન્યૂઝ સમક્ષ પોતાની પીડા વ્યક્ત કરી હતી। આંગણવાડી ભરતી માટે મોટી સંખ્યામાં હાલ બહેનો છે તે રાજકોટ દક્ષિણ જે કચેરી છે ત્યાં અત્યારે ઉમટી પડ્યા છે। ત્યારે ચોક્કસથી કહી શકાય કે હાલ રહેઠાણનો પુરાવો સ્થાનિક હોવાનો આધાર સહિતના પ્રમાણપત્ર જે મેળવવા માટે મોટી સંખ્યામાં બહેનો ઉમટી પડ્યા છે। ત્યારે કહી શકાય કે રાજકોટ પૂર્વ, પશ્ચિમ અને દક્ષિણ ઝોનમાં આ જે કામગીરી છે તે કરવામાં આવી રહી છે। ત્યારે દક્ષિણ ઝોનની કચેરીમાં સવારે 8 વાગ્યાથી બહેનો અત્યારે લાઈનોમાં કતારોમાં ઊભા છે અને ખાસ તો ક્યાંક ને ક્યાંક અત્યારે કેટલીક બહેનોને હાલાકી પણ પડી રહી છે। કેટલીક ગર્ભવતી જે મહિલાઓ છે તેઓ પણ અત્યારે અહીં આવીને જે કહી શકાય કે હાલાકી વેઠવાનો એક જે દાવો છે તે કરી રહ્યા છે। ઝોન વાઇઝ જે કચેરીઓ જે આવેલી છે, પૂર્વ ઝોન હોય, પશ્ચિમ ઝોન હોય કે પછી દક્ષિણ ઝોન હોય, આ કચેરીમાં અત્યારે બહેનો ઉમટી પડ્યા છે। શું નામ આપનું અને શું કહેશો, કેટલી હાલાકી અત્યારે સામનો કરી રહ્યા છો? અત્યારે ક્યાંક ને ક્યાંક લાંબા સમયથી કતારોમાં અત્યારે બહેનો ઊભા છે। અત્યાર સુધી કેટલા ધક્કા ખાધા આપે? 3-4 ધક્કા ખાધા છે અને દોઢ કલાકથી લાઈનમાં ઊભા રહ્યા છે। લાગે છે વ્યવસ્થા ક્યાંક ને ક્યાંક સારી કરવાની જરૂર હતી અને ક્યાંક ને ક્યાંક વ્યવસ્થા અત્યારે અહીંયા 2-3 જણાને બેસાડે તો શું બધું વ્યવસ્થિત થઈ જાય એમ, અને તાત્કાલિક દાખલો આપી દે એમ। છેલ્લો સમય કેટલા દિવસનો છે તમારે દાખલો? કાલે એક દિવસનો જ છેલ્લો ટાઈમ છે। કાલ સુધીમાં તમને દાખલો મળી જાય તો સારું। તમે શું કહેશો બેન? કાંઈ નહીં, દાખલો તરત આપી દે તો વધારે સારું પડે ને આજે ફોર્મ ભરાઈ જાય તો વધારે, કારણ કે કાલે છેલ્લી ડેટ છે, એના માટે પછી એપ્લિકેશન ઉપડે ના ઉપડે એ પ્રોબ્લેમ થોડીક રહેશે। મામલતદાર સાહેબ એવું કહે છે કે છેલ્લી ઘડીનો રસ છે, શું કહેશો આપ કે સરકારે જે જાહેરાત કરી ત્યારબાદ તમને લાગે છે ક્યાંક ને ક્યાંક વ્યવસ્થા હજી પણ સારી રીતે થઈ શકી હોત? 2-3 વધારે કાઉન્ટર મૂકે તો તાત્કાલિક બધાના વારા આવી જાય ને તાત્કાલિક ફોર્મ બધા ભરી શકે, અને જો કે એમાં એપ્લિકેશન નંબર માંગે છે એ અત્યારે આપી દે તો વધારે સારું પડે, તો અત્યારે જ ફોર્મ ભરાઈ જાય અમારું। ચોક્કસથી કહી શકાય કે જે બહેનો છે તેઓને હાલાકી તો પડી રહી છે। તંત્ર પણ એવું કહી રહી છે કે ક્યાંક ને ક્યાંક વ્યવસ્થા અમારા તરફથી ખૂબ જ સારી કરવામાં આવી છે। ત્યારે એક બાજુ લોકોનો દાવો છે અને બીજી બાજુ તંત્રનો દાવો છે, ત્યારે તેના વચ્ચે ક્યાંક ને ક્યાંક લોકો પોતાની જે હાલાકી વેઠવી રહ્યા છે। કેમેરા પર્સન વ્યાસ સાથે ધ્રુવ કુંડેલ, રાજકોટ।